ચેપ્ટર 2 માં આપણે સ્વાધ્યાય 2.1 નો એક એક્ઝામ્પલ સોલ્વ કર્યું જેનો આપણે ઉપયોગ કર્યા સૂત્ર શીખા જો તમે ઇન્ટ્રોડક્શન પહેલા આગળ જોઈશો તો તમને ખબર પડશે આની અંદર કેમ કિંમત શોધે પ્રતિ વિધેયની વાત કરી છે ઇન્વર્સમાં આપેલો છે એની મુખ્ય કિંમત શોધો તો કિંમત કઈ રીતે આપણે મેળવી શકીએ તો સૌપ્રથમ આપણને આપેલ છે sin ઇન્વર્સ -1/2 હવે જો અહીંયા જોઈને તમને એક સૂત્ર ધ્યાનમાં આવવું જોઈએ કે આનું એક સૂત્ર હતું આપણે જે શીખાતા આમાં કે કઈ રીતે એને લખી શકાય sin ઇનવર્સ -x આવું એક સૂત્ર હતું આપણી પાસે કે sin ઇનવર્સ -x હોય તો શું લખીએ એકવી એનું આપણે આ સ્ટ્રક્ચર યાદ હતું સ્ટ્રક્ચર આવી રીતના તો sin ઇનવર્સ અહીંયા હતું તો માઇનસ આગળ અને sin ઇનવર્સ x આવું એક આપણે સૂત્રમાં શીખ્યા હતા તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો sin ઇનવર્સ -x હોય તો લખી શકાય માઇનસ sin ઇનવર્સ 1/2 તો આ રીતે લખી શકાય એને અને ત્યારબાદ એનું સ્ટેપ જોઈએ આ વિકલ્પ ટાઈપમાં પૂછાય છે કે આપણને બોર્ડમાં અને sin ઇનવર્સ માઇનસ એમ નમ માઇનસ sin ઇનવર્સ એમ નમ તો 1/2 ક્યારે થાય તો આપણે એક કોષ્ટક પણ શીખા તો કોષ્ટકની અંદર આપણને યાદ હોવું જોઈએ 1/2 સાઇનમાં 1/2 ક્યારે થાય તો કોષ્ટક આપણે જોઈએ તો sin x અને 1/2 કઈ જગ્યાએ લખીએ બી તો કે π/6 પણ લખી શકાય કે નહીં તો રેડિયન માપમાં આપણે લખવાના છે એનું માપ ખૂણો નથી લાવવાનું કીધું આપણે ખૂણો નથી પૂછો મૂલ્ય કીધું છે તો sin 1/2 હોય તો લખી શકાય π/6 અથવા sin π/6 હોય તો 1/2 લખી શકાય અથવા sin 30 હોય તો 1/2 π/6 બંને કોઈ પણ રીતે તમને પૂછી શકે તો અત્યારે આપણને કિંમત આપેલી છે તો sin x ની જગ્યાએ 1/2 એટલે sin 1/2 એટલે π/6 લખીએ કે તો આપણે અહીંયા કૌંસની અંદર 1/2 ની જગ્યાએ લખવાનું sin π/6 આપણી કિંમત છે તો sin હવે આપણે આ સૂત્ર આનું શીખી ગયા કે sin ઇનવર્સ અને sin હોય તો બંને કેન્સલ થઈ જાય કેમ તેનો વિસ્તાર છે -π/2 થી π/2 તો એટલા માટે કેન્સલ આઉટ બતાવવાના નથી આપણે આમને લખી નાખવાનું માઇનસ અને આ π/6 તો એનો વિસ્તાર આપણે બતાવો એટલે લખાય વિસ્તાર તો આનો વિસ્તાર આપણી પાસે છે -π/2 થી π/2 આ રીતે એનો વિસ્તાર છે સમજવાનો પ્રયત્ન કરીએ એક ગ્રાફ આપણે ગોળા અને આ રીતે અહીંયા 0 હોય અહીંયા π/2 હોય આમ ઊંધું વિચારવી આ ગ્રાફને આ બધું કાઢીને તો પછી અહીંથી ને અહીંયા સુધીનું વિચારવું તો આમ સીધા આ રીતે π/2 પ્લસ છે નીચે જઈ તેનું -π/2 થઈ શકે તો આની બંનેની વચ્ચે એ બનેલો છે -π/6 એટલે અહીંયા આવે +π/6 એટલે આ બાજુ આવે તો આ રીતે -π/6 આવ્યો વિસ્તાર એનો તો આની નાની વચમાં sin ઇનવર્સ છે આપણી પાસે ખબર છે -π/2 અને π/2 આ બંને વચમાં આવવો જોઈએ તો -π/6 ની વચ્ચે છે તો આ આપણો એક્ઝામ્પલ થયો થેન્ક યુ 2.1 નો બીજો ક્વેશ્ચન તો બીજા ક્વેશ્ચન અંદરની આપણે શીખવી અને તો કઈ રીતે લખી શકીએ તો પ્રતિ વિધેય માટે મુખ્ય કિંમત શોધવાની છે મુખ્ય કિંમત એની કઈ છે મેળવવાની છે પ્રતિ વિધેય આપેલું છે તો આપણને આ cos ઇનવર્સ વર્ગમૂળમાં 3/2 તો √3/2 આપણને આપેલ છે તો આનું કઈ રીતે આપણે સોલ્વ કરીએ આગળનું એક્ઝામ્પલ એક શીખા આપણે તો એના પછી લેક્ચરમાં આપણે જોઈએ cos √3/2 તો cos √3/2 એટલે cos ઇનવર્સ એમના રેડી તો √3/2 ક્યારે આવે તો આપણે કોષ્ટકની અંદર ભણાવતા આગળના લેક્ચરમાં મેં તમને કોષ્ટકની માહિતી આપી હતી તો ફરીથી તો હજી એકવાર આપણે જોઈ લઈએ તમે એક બે વાર જોશો તમને ખબર પડી જશે cos છે √3/2 છે તો એની અંદર આપણે કઈ લઈ શકીએ cos √3/2 અને કઈ કિંમત આવી શકે એની તો π/6 તો આ રીતે લખીએ એકવી તમે કૌંસમાં cos π/6 હોય ત્યારે આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરી શકવી હવે cos ઇનવર્સ અને cos બંને કેન્સલ થઈ જાય છે એટલે આપણા માટે શું આવ્યું તો કે π/6 આ આપણો આન્સર થઈ ગયો અને એનું વિસ્તાર આપણે બતાવવો હોય તો વિસ્તાર કયો વિસ્તાર છે તો કે 0 થી π એનો વિસ્તાર છે આ રીતે એક ગ્રાફમાં જોઈએ તો અહીંથી 0 થી π આ રીતે આપણે કોષ્ટકની અંદર 0 થી આપણે અહીંયા π તો આની અંદર π/6 તો આ બાજુ આવે એટલે π/6 પેલી જ આવે કિંમત એટલે એ આપણો એનો વિસ્તાર થયો તો આ રીતે આ બધા એક્ઝામ્પલને સોલ્વ કરી શકાય છે ક્વેશ્ચન નંબર 3 શીખીએ તો cosec ઇનવર્સ 2 નું પ્રતિ વિધેયનું મુખ્ય કિંમત મેળવવાની છે મુખ્ય કિંમત મેળવવાની છે પ્રતિ વિધેય આપેલ છે તો એને આપણે કઈ રીતે લખી શકીએ તો આ રીતે આપણને રકમ આપેલ છે cosec ઇનવર્સ 2 તો પહેલા આપણે કઈ રીતે લખી શકીએ cosec ઇનવર્સ એમ નામ cosec 2 ક્યારે હોય તો આપણે જેનું જે ગ્રાફ કોષ્ટક છે કોષ્ટકની અંદર આપણે શીખીએ cosec π/6 હોય ત્યારે આપણું એનું
2 લખી શકવી. તો આપણને કોસેક 2 ની કિંમત ખબર હોવી જોઈએ. કોષ્ટકની અંદર એકવાર જોઈ લેજો અને એમાંથી આપણે લખી શકવી. અને એના પણ તમને યાદ ન આવે, ખબર ના પડે, તો સાઈન ને કોસ આપણને પરફેક્ટ યાદ હોવી જોઈએ. તો આપણને ખબર છે કે કોસેક છે એ કોનું વ્યસ્ત છે. તો કોસેક આપણને ખબર છે સાઈન નું વ્યસ્ત છે. એટલે સાઈન x હોય એનું વ્યસ્ત શું થાય? કોસેક. અને કોસેક નું વ્યસ્ત શું થાય? સાઈન. તો સાઈન ની તમને કિંમત યાદ હોવી જોઈએ. તો સાઈન x ની કિંમત તમને સાઈન x ની વેલ્યુ યાદ હોય તો તમે એના આધારે પણ કોસેક ની કિંમત લખી શકવી. તો π/6 આપણને ખબર છે કોસેક 2 હોય તો π/6 લખાય. પણ સાઈન ની વેલ્યુ શું ખબર? સાઈન π/6 ની આપણને કિંમત ખબર છે 1/2 થાય. તો એનું વ્યસ્ત કરી નાખવા કિંમતની તો 2/2 થઈ જાય, 2/1 થઈ જાય. અને તો સાઈન π/6 અને ઇનવર્સ વ્યસ્ત શું થાય? તો સાઈન નું વ્યસ્ત આપણે પાસે ખબર છે કોસેક લખાય. તો આ રીતે એને લખી શકાય. કોસેક x બરાબર 2 પણ બતાવી શકાય. તો એનું વ્યસ્ત આપણને ખબર, વ્યસ્ત માટે મેં તમને કીધું હતું સ્ટાર ધ્યાનમાં રાખવાનું. તો એની વેલ્યુ આપણે લખવી હોય તો આ રીતે કોસેક π/6 આવે છે. તો એનું વ્યસ્ત ધ્યાનમાં રાખવાનું. કોસેક ઇનવર્સ પર π/6. તો π/6 અને આપણે એનો વિસ્તાર લખવો હોય તો વિસ્તાર એનો થશે આપણી પાસે -π/2 થી π/2. પણ એની અંદર 0 નહીં આવે. આપણે વિસ્તાર ભણી ગયા કોસેક ઇનવર્સ x નો. તો એ પણ ગ્રાફ તમે એકવાર જોઈ લેજો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો તમને આગળ ક્વેશ્ચન નંબર 4 અને સ્વાધ્યાય 2.1 માં આપણે ક્વેશ્ચન નંબર 4 માં એક્ઝામ્પલ આપેલો છે tan ઇનવર્સ -√3 પ્રતિ વિધેય આપેલું છે. એની આપણે શું ગોતવાનું છે? મુખ્ય કિંમત. તો મુખ્ય કિંમત ગોતવાની છે. સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે જોયા આગળના એક્ઝામ્પલ. તો એક બે એક્ઝામ્પલ મેં આગળના મૂકેલા છે એ જોઈ લેજો. એના આધારે આપણને એક્ઝામ્પલ ખબર પડે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. સૌપ્રથમ આપણને આપેલ છે tan ઇનવર્સ -√3. ચાલો અહીંયા માઇનસ આવેલું છે. તો આના માટે આપણે આગળ શીખી ગયા tan ઇનવર્સ કઈ રીતે? તો કે tan ઇનવર્સ -x હોય તો શું લખી શકવી? માઇનસ આગળ અને tan ઇનવર્સ x બતાવી શકીએ. માઇનસ હોય ને ત્યારે આપણે એક ફોર્મ્યુલાને એપ્લાય કરવાનો, જેમાં આ એક કન્ડિશન હતી. હું દર કહીશ તમને. tan અહીંયા હતો એટલે tan માટે આપણે લખી શકીએ આ રીતે. તો માઇનસ આગળ tan ઇનવર્સ અને √3. પછી માઇનસ એમના tan ઇનવર્સ એમના. હવે √3 ક્યારે લખી શકવી? તો tan π/3 ની કિંમત આપણને આપેલી છે રેડિયન માપમાં. tan ખૂણા આપણને નથી ગોતવાનું કીધું, મુખ્ય કિંમત મેળવવાની કીધી છે. એટલા માટે નકર ખૂણો અહીંયા બોલ્યો તો આપણે tan જે π/3 જ્યારે tan ની વેલ્યુ આપણે ખબર છે tan π/3 જે થતી હોય એ કિંમતને આપણે મૂકીએ કે એક્ઝામ્પલ તરીકે tan π/3 એ 60 એટલે 60 ડિગ્રી ખૂણો થાય છે એનો ખૂણો. તો એ મૂકી શકીએ. અને એટલે આપણને π/3 મૂકીએ છીએ. કિંમત કીધી છે મુખ્ય કિંમત એટલા માટે. હવે tan ઇનવર્સ tan કટ માઇનસ એમના π/3 આ આપણો આન્સર થયો -π/3. તો એનો વિસ્તાર આપણે બતાવવો હોય તો વિસ્તાર એનો આપણે થાય છે -π/2 અને π/2 ની વચ્ચે, પણ પોતે બે નહીં આવે. ઓપન ઇન્ટરવલમાં લખી શકાય. પોઈન્ટ 1 ક્વેશ્ચન નંબર 5. તો આપણે આગળના એક્ઝામ્પલ જોયા 4. તો એનો જ એક્ઝામ્પલ એક છે 5મો ક્વેશ્ચન. cos ઇનવર્સ -1/2 પ્રતિ વિધેય માટે મુખ્ય કિંમત મેળવવાની છે. તો આગળના ક્વેશ્ચન આપણે જોઈએ એના જેવા એક્ઝામ્પલ છે. તો cos ઇનવર્સ -1/2 મેળવવા માટે તો સૌપ્રથમ આપણે એની કિંમત લઈ લઈએ. cos ઇનવર્સ -1/2. પહેલા તો માઇનસ નિશાની આપેલી છે. તો એના માટે આપણે શું લખી શકીએ? તો માઇનસ આપેલું હોય તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે. તો આનું તો જો યાદ હોવું જોઈએ. આ રીતે સ્ટ્રક્ચર હતું. cos તો અહીંયા હતો. તો cos અહીંયા હોય ત્યારે આપણે શું લખતા હતા? તો કે પાઈ માઇનસ, અહીંયા આપણે પાઈ બતાવેલું હતું. તો આનું સૂત્ર આપણને ખબર છે. cos ઇનવર્સ -x હોય તો લખાય પાઈ માઇનસ cos x ઇનવર્સ માટે. તો આ રીતે એનું સૂત્ર અહીં એપ્લાય કરશું આપણે. તો cos ઇનવર્સ -1/2 છે. તો પહેલા તો આનું એપ્લાય કરશું સૂત્ર પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2. આ આપણું સૂત્ર થયું એના માટે. ત્યારબાદ શું કરશું આપણે? તો હવે તે કિંમત મૂકવાની પાઈ માઇનસ એમના cos ઇનવર્સ એમના અને 1/2. તો 1/2 એટલે ક્યારે હોય? તો કે cos π/3 હોય ત્યારે 1/2 લખી શકાય. cos ઇનવર્સ cos કેન્સલ એટલે પાઈ માઇનસ π/3. હવે જો અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે ચોકડી ગુણાકાર થશે આપણને ખબર છે. તો ચોકડી ગુણાકાર 3 એકા 3 એટલે 3 પાઈ માઇનસ 1 ગુણ્યા પાઈ કરશું એટલે 1 પાઈ એટલે અહીંયા 1 પાઈ અને છેદમાં
3 એકા 3 ચોકડી ગુણાકાર આ રીતે થાય છે. ઓકે, ઘણા એની ખબર નથી રહેતી, ભૂલ થઈ જાય છે. તો આને ધ્યાનમાં રાખવું. 3 એકા 3, 1 એકા 1 એટલે 1 પાય છેદમાં 3. 3 પાયમાંથી 1 પાયને કટ કરશો એટલે કેટલા? 3 વખત પાયમાંથી 1 વખત પાય કટ કરો એટલે 2 વખત પાય છેદમાં 3. તો આ આપણો આન્સર. તો હવે આનો વિસ્તાર આપણે બતાવવો હોય તો વિસ્તાર આનો આપણી પાસે છે 0 થી પાય. તો આપણને ખબર હોવી જોઈએ કોસ ઇનવર્સની વિસ્તાર. તો અહીંયા લખી શકાય, દર્શાવવો હોય તો, ના દર્શાવવો પણ ચાલે. તો આ રીતે એના વિકલ્પમાં સોલ્વ કરવો હોય તો બતાવવા. tan ઇનવર્સ -1 મુખ્ય કિંમત શોધો. તો ચાલો આની મુખ્ય કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા રકમ આપેલી છે લખી નાખીએ. tan ઇનવર્સ -1. ઓકે, ચાલો. તો હવે આને પહેલા તો આપણે એક સૂત્રમાં પહેલા ફેરવવું પડશે. આને એક સૂત્ર વાપરવું પડશે. આપણે એ ભણી ગયા જેમાં કેવું હતું, માઇનસ નિશાની છે. તો tan ઇનવર્સ ક્યાં આવતું હતું? અહીંયા આવતું હતું. તો અહીંયા માઇનસ આગળ આવશે અને tan ઇનવર્સ 1 આ રીતે લખીએ કે એવું સૂત્ર છે આપણી પાસે કે tan ઇનવર્સ -x બરાબર -tan ઇનવર્સ x. આ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. બરાબરના બરાબર માઇનસ એમનેમ tan ઇનવર્સ એમનેમ. હવે 1 ક્યારે થાય છે? તો કોષ્ટકની અંદર તમે જોશો તો tan π/4 1 હોય. ઓકે, ઈઝી. તો tan ઇનવર્સ tan કટ, તો આપણી પાસે માઇનસ એમનેમ π/4 આપણો આન્સર. હવે આનો વિસ્તાર બતાવવો હોય તો વિસ્તાર આપણને આનો ખબર હોવી જોઈએ. તો વિસ્તાર આનો -π/2 થી π/2 છે. આ એનો વિસ્તાર છે. લખવો હોય તો લખી શકાય. આ આપણો આન્સર થયો 1. ક્વેશ્ચન નંબર 7. sec ઇનવર્સ 2/√3 મુખ્ય કિંમત શોધો. તો આપણે આની મુખ્ય કિંમત મેળવવા માટે શું કરશું? તો સૌપ્રથમ આપણે ચેપ્ટરમાં શીખ્યા આગળના એક્ઝામ્પલમાં એની જેમ જ છે. sec ઇનવર્સ 2/√3 એમનેમ એને ઇક્વલ sec ઇનવર્સ. હવે આમાં માઇનસ તો છે ને, ડાયરેક્ટ આપણે લખીએ કે તો sec 2/√3 આપણે ક્યારે લખીએ કે તો π/6 એની વેલ્યુ છે. તો આપણે લખી શકીએ sec π/6 હોય ત્યારે 2/√3. હવે ઘણીવાર સેકની આપણે કિંમત યાદ ના હોય તો sec કોનું વ્યસ્ત એ પહેલા વિચારો. આપણે આ સ્ટ્રક્ચર શીખ્યા sin, cos, tan, cot, sec, cosec. તો sec જો કોસેકાર cos સાથે છે એટલે cos. તો cos π/6. cos π/6 આપણને ખબર હોય કે આ cos π/6 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો cos π/6 આપણે પેલો જોયો તો કોષ્ટકની અંદર cos π/6 જ્યારે આપેલો હોય cos π/6 ત્યારે આપણે એની ડાયરેક્ટ કિંમત લખવી હોય તો √3/2 છે. એની √3/2 છે cos π/6 ની કિંમત. તો √3/2 નો આપણે વ્યસ્ત કરી નાખીએ તો એને 2/√3 લખીએ. એટલે 2/√3 આપણી પાસે હોય તો એને શું કહેવાય? cos નું વ્યસ્ત શું છે તો કે sec. તો sec 2/√3 આપેલું છે એટલે આપણે cos ની વેલ્યુ કિંમત યાદ રાખી લેવાની. cos ની યાદ જ છે તો એનું વ્યસ્ત છે આપણને ખબર છે. એની અંદર સૂત્ર અંદર મૂકીએ તો એ સોલ્વ થઈ શકે છે. તો આ રીતે cos π/6 √3/2 છે. તો એનું 2/√3 એટલે અહીંયા જો 2/√3 છે. તો એક કોનું થયું? cos નું વ્યસ્ત થયું sec. તો sec ની કિંમત છે π/6. એટલે આ બંનેની કિંમત કેવી છે? 2/√3 અને √3/2 આવે તો બંને જગ્યાએ આપણે π/6 લખી શકીએ. એટલે 2/3 √3 ની જગ્યાએ sec π/6. sec અને sec ઇનવર્સ કેન્સલ આઉટ એટલે આપણી પાસે રહેશે π/6. આ આપણો આન્સર થઈ ગયો. તો હવે આનો વિસ્તાર આપણે બતાવવો હોય તો વિસ્તાર આપણી પાસે છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાય -π/2. આપણને યાદ હોવી જોઈએ sec ઇનવર્સની આપણે કન્ડિશન જે મેં તમને શીખવાડ્યું હતું આગળના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનની અંદર. જો હજી તમે ન જોયો એને વ્યવસ્થિત રીતે એકવાર જોઈ લો અને પછી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો બહુ જ મજા આવશે અને તમે સરળતાથી સોલ્વ કરી શકશો. 8. cot ઇનવર્સ √3 મુખ્ય કિંમત મેળવો. તો મુખ્ય કિંમત મેળવવા માટે આગળના લેક્ચરમાં આપણે જોયા એમ તો કે આપણી પાસે રકમ આપેલી છે cot ઇનવર્સ √3. cot ઇનવર્સ √3 આપણે ઇનવર્સ માઇનસ નિશાની નથી આપી તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. તો cot એમ જ રહેશે. cot ઇનવર્સ નું એમનું √3. તો √3 આપણે ક્યારે હોય કોટમાં? તો cot π/6 હોય ત્યારે √3 લખી શકાય. તો cot π/6 ની કિંમત આપણી પાસે છે √3 આપેલું છે અને √3 આપણને π/6 હોય તો બંને કેન્સલ થશે એટલે આપણી આન્સર આવશે π/6.
ઘણીવાર કોટની આપણને કિંમત યાદ ના હોય તો કોટનું સૂત્ર આપણી પાસે શું આપેલું છે કોટ એક્સ બરાબર કોસ એક્સ ના છેદમાં સાઇન એક્સ છે. હવે સાઇન એક્સ ની કિંમત તમને યાદ હોવી જોઈએ તો સાઇન π/6 ક્યારે હોય સાઇન π/6 છે આપણી વેલ્યુ ખબર હોવી જોઈએ π/6 છે ને એટલા માટે તો સાઇન π/6 હોય ત્યારે આપણે કિંમત 1/2 છે એટલે આની 1/2 છે ને આનું √3/2 છે એ મને તમને સ્ટ્રક્ચર સમજાવતું હાથની અંદર રાખવું તો એ રીતે આ 2 2 કેન્સલ એટલે આપણી પાસે એવું √3 તો √3 એટલે કોટ એક્સ ની કિંમત √3 થાય છે. √3 ક્યારે π/6 એ પણ થાય સ્ટ્રક્ચર તો આપણને કોષ્ટક યાદ હોય તો ડાયરેક્ટ પણ એની કિંમત લખી આપી તો કોટ π/6 બંને કેન્સલ કરી દો તો આપણી પાસે આન્સર આવશે π/6 આ રીતે એનું આપણે વેલ્યુ લખી શકીએ અને જો એનો વિસ્તાર આપણે બતાવવો હોય તો 0 થી π એનો વિસ્તાર છે કોનો તો કે કોટ ઇનવર્સ x નો ઓકે તો આ આપણે ધ્યાનમાં હોવો જોઈએ. નંબર 9 કોસ ઇનવર્સ -1/√2 મુખ્ય કિંમત શોધો તો મુખ્ય કિંમત મેળવવા માટે આપણે આગળ જોઈએ જેમ એક્ઝામ્પલ જોઈએ તો કોસ ઇનવર્સ -1/√2 આપેલ છે આપણને પહેલા અહીંયા આપણે પ્રતિવિધેયનું એક સૂત્ર એપ્લાય કરવું પડશે તો પ્રતિવિધેયનું સૂત્ર શું છે કોસ ઇનવર્સ -x હોય તો શું લખીએ કે પાઈ માઇનસ કોસ ઇનવર્સ x આપણે સ્ટ્રક્ચરની અંદર શીખી ગયા આ રીતે એની અંદર જો કોસ અહીંયા હતું મેં કીધું તો તમને પાઈ માઇનસ આવશે અહીંયા તો પાઈ માઇનસ લખવાનો રહેશે તો અહીં લખીએ પાઈ માઇનસ કોસ ઇનવર્સ x એમના x ની જગ્યાએ આપણને 1/√2 આપેલ છે ઇક્વલ ટુ એમના જ પાઈ માઇનસ હવે કોસ એમના ઇનવર્સ હવે 1/√2 ક્યારે થાય તો કોસ π/4 ની કિંમત આપણને ખબર હોવી જોઈએ કે કોસ π/4 એ 1/√2 કિંમત લેવાની છે π/4 ખબર હોવી જોઈએ પછી ત્યારબાદ આપણે જોઈએ પાઈ એમનો માઇનસ કોસ ઇનવર્સ કોસ કેન્સલ π/4 એમને રાખશું અને આનું આપણે ચોકડી ગુણાકાર કરશું 4 1 જા 4 એટલે 4 પાઈ માઇનસ પાઈ અને અપોન 4 અહીંયા 1 હોય 1 4 જા 1 એટલે 4 એકા 4 આ રીતે કરીને પછી 4 પાઈ માંથી 1 પાઈ કટ થઈ એટલે 3 પાઈ અપોન 4 આ આપણો આન્સર થયો 3 પાઈ અપોન 4 એનો વિસ્તાર આપણે જોઈએ તો વિસ્તાર 0 થી પાઈ. નંબર 10 પ્રતિવિધિ માટે મુખ્ય કિંમત શોધો તો આપણી પાસે કોસેક ઇનવર્સ -√2 આપેલું છે તો પહેલા તો આપણે આ દાખલાને સોલ્વ કરીએ તો એનું પેલા સૂત્ર આપણને ખબર હોવી જોઈએ તો જે આપણી પાસે કોસેક ઇનવર્સ -x હોય તો શું લખીએ તો કે માઇનસ કોસેક ઇનવર્સ x આપણને યાદ હોવું જોઈએ સ્ટ્રક્ચર આ રીતે તો સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક તો આ ત્રણ આવે એમાં આપણે આગળ માઇનસ નિશાની લેવાની તો સૂત્રમાં આપણે ઇન્ટ્રોડક્શનમાં ભણી ચૂક્યા તો એમાં આપણે જોઈ લઉં એકવાર અને પછી આ દાખલાને એપ્લાય કરીશું તો શું લખી શકાય અહીંયા કે માઇનસ કોસેક ઇનવર્સ √2 ઇક્વલ ટુ એમના માઇનસ કોસેક ઇનવર્સ એ જે છે હવે √2 ક્યારે હોય √2 ની કિંમત કોસેક કઈ કિંમત માટે √2 લખી શકાય તો કોસેક π/4 તો અહીં લખીએ કે કોસેક π/4 તો આ એક કોષ્ટકની અંદર આપણે જોઈ લેવાનું કોષ્ટકમાં √2 ની કિંમત કોસેક π/4 હોય એટલે √2 લખી શકાય એને આધારે આપણે આ દર્શાવી શકીએ હવે કોસેક ઇનવર્સ ને કોસેક બે કેન્સલ એટલે આપણે પાસે વધ્યું -π/4 તો આપણો આન્સર ચાલો આનો વિસ્તાર લખવો હોય તો વિસ્તાર આપણને આનો વિસ્તાર -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં -0 આ આપણો ઇન્ટરવલ છે tan ઇનવર્સ 1 પ્લસ કોસ ઇનવર્સ -1/2 પ્લસ સાઇન ઇનવર્સ -1/2 ની મૂલ્ય મેળવો આપણે મૂલ્ય મેળવવાનો છે આનો તો આને આપણે કઈ રીતે સોલ્વ કરશું તો સૌપ્રથમ આપણને tan ઇનવર્સ જેમ આગળનું એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા 1 થી 10 ની અંદર તે જ રીતે છે તો 1 ક્યારે લખી શકાય તો કે tan π/4 હોય ત્યારે આપણે 1 લખી શકીએ ઓકે પ્લસ હવે આની અંદર જો cos ઇનવર્સ -1/2 છે તો આના માટે આપણે એક સૂત્ર પહેલા એપ્લાય કરવું પડે માઇનસ હોય તો એના માટે આપણે એક સૂત્રનું શીખ્યા હતા cos ઇનવર્સ હોય
કોસ ઇનવર્સ માઇનસ એક્સ હોય તો લખાય પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ. તો આ રીતે એના ફોર્મમાં પેલા દર્શાવવું પડે. જેમાં એક સ્ટ્રક્ચર મેં સોલ્વ કર્યું હતું આપણે, તો એના આ મેથડથી એને સાઇન કોસ અને અહીંયા કોસ આવે, કોસ હોય તો પાઈ માઇનસ આપણે ધ્યાનમાં હોય સૂત્ર આપણે શીખાતા પ્રસ્તાવનામાં, તેનો ઉપયોગ કરવાનો છે. તો કોસ ઇનવર્સ -1/2 હોય તો શું લખીએ કે પાઈ માઇનસ કોસ, એટલે પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2 પ્લસ હવે એ જ રીતે અહીં સાઇન ઇનવર્સ -1/2 છે. તો સાઇનમાં કઈ રીતે લખશું આપણે? સાઇન અહીંયા હોય જો, તેમાં માઇનસ નિશાની આગળ લેવાની છે આપણે. તો આમાં શું કરશું? માઇનસ આગળ, પ્લસ માઇનસ, તો માઇનસ થશે સાઇન ઇનવર્સ અને 1/2 એ જ રહેશે. હવે બીજા સ્ટેપની અંદર અહીંયા સોલ્વ કરવી તો tan ઇનવર્સ tan બંને કેન્સલ આઉટ થશે, એટલે π/4 પ્લસ પાઈ એમ જ રહેશે, માઇનસ અહીંયા કોસ ઇનવર્સ, કોસની કઈ કિંમત માટે આપણે 1/2 લખી શકીએ? તો કોસમાં આપણે 1/2 દર્શાવવા માટે તો આપણે કોસની કિંમત પેલા ધ્યાનમાં હોવી જોઈએ. તો કોસ છે π/3 લખીએ કાંઈ, તો કોષ્ટકની અંદર આપણે ધ્યાનમાં હોવું જોઈએ. કોસ π/3 લખીએ એટલે 1/2 થશે, માઇનસ એમ જ. અને સાઇન ઇનવર્સ, અને સાઇનમાં કઈ કિંમત માટે 1/2 થાય? સાઇન π/6, સાઇન π/6 એમ. પછી બીજાના સ્ટેપ, એના પછીના સ્ટેપમાં આપણે સોલ્વ કરીએ તો π/4 એમ પ્લસ પાઈ એમ જ રહેશે, માઇનસ કોસ ઇનવર્સ અને કોસ કટ એટલે π/3 માઇનસ એમ નમ સાઇન ઇનવર્સ સાઇન કટ એટલે π/6 એટલે અહીંયા આવશે π/6. આ બધાનો લસા લઈ લેવાનો છે. તો છેદ બધાના સેમ હોવો જોઈએ, કાં તો બબે સ્ટેપમાં તમે સોલ્યુશન કરી શકો. તો મોટા મોટો લસા આપણે 6 વડે બધે કરી શકીએ, એટલે બધાના છેદમાં 6 પેલા હોવા, કાં તો 6 આમાં લસા નહીં લઈ, કેમ કે 4 છે અને 3 છે, એટલે 3 ચોક 12 અને 6 ને કેટલા વડે ગુણીએ તો 12 થઈ શકે. તો લસા એ રીતે લખીએ કે કાં બીજી મેથડ છે, બંનેનો મલ્ટિપ્લિકેશન કરી આપણે એને સોલ્વ કરીએ શકીએ. તો એ બી ચાલે. ઘણીવાર લસામાં ભૂલ પડતી હોય તો એ પણ ના કરીએ તો આ એક ઇઝી મેથડ પડશે. તો 4 ને પાઈ વડે ગુણીએ એટલે 4 પાઈ અને પાઈ એટલે અહીંયા થશે 5 પાઈના છેદમાં 4. તો આ રીતે લખી શકીએ. અહીંયા બંને એમ કરી શકીએ આપણે, માઇનસ એમ જ. આ 6 અહીંયા ગુણાય છે, 3 અહીંયા ગુણાય છે, 6 પાઈ માઇનસ 3 પાઈ એટલે માઇનસ 6 પાઈ માઇનસ 3 અહીંયા ગુણાય એટલે 3 પાઈ અને છેદમાં 6 તેરી 18. એના પછીના સ્ટેપમાં આપણે જોઈએ તો 5 પાઈ અને છેદમાં 4 માઇનસ એ માઇનસ 6 પાઈ માઇનસ 3 પાઈ એટલે માઇનસ 18 પાઈ, માઇનસ 6 3 9 પાઈ, માઇનસ 9 પાઈના છેદમાં 18. હવે 9 ને જો 18 વડે કેન્સલ થઈ શકે એટલે 9 દુ 18 એટલે આપણી પાસે શું આવ્યું? 5 પાઈના છેદમાં 4 માઇનસ પાઈના છેદમાં 2. હવે જો અહીંયા લસાઈ લઈ શકવી અથવા તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો. તો આપણે લસા લઈએ, બંને 2 વડે મલ્ટિપ્લિકેશન કરીએ, બંને 2 વડે ગુણીએ, અહીંયા 2 વડે, તો શું થશે કે તો 5 પાઈના છેદમાં 4 માઇનસ 2 વડે ગુણશો એટલે તો કે 2 પાઈ છેદમાં 2 દુ 4. તો આ રીતે આપણે ચોકડી ગુણાકાર વિચારવાનો છે. હવે આગળ છેદમાં 4 કોમન લસા લીધા, 5 પાઈ માઇનસ 2 પાઈ એટલે 3 પાઈ, આપણો આન્સર. તો આ રીતે એને સોલ્વ કરી શકાય. આવી રીતના આપણે સ્ટેપ કેવી રીતના લખવા અને સ્ટેપ બાય સ્ટેપ. અહીંથી આપણે બીજી રીતે મેથડ વાપરી શકીએ, બધાના છેદ, તો એ પણ જોઈ લઈએ. ચાલો, તો એ કઈ રીતે સોલ્વ કરીએ કાંઈ? તો 4 બધાના છેદ સરખા હોવા જોઈએ. તો 3 ચોક 12 થશે અને 6 ને કેટલા વડે ગુણીએ 12 થાય કે તો 2 વડે. તો બધાના છેદમાં 12 હોવા જોઈએ. તો અહીંયા પાઈ છે આપણી પાસે, પાઈ તો 12 છેદમાં હોવો જોઈએ. 4 ને કેટલા વડે ગુણશું? 3 વડે. તો આ રીતે લખીએ કે ઉપર નીચે 3 વડે એટલે 3 પાઈના છેદમાં 4 ને 3 વડે ગુણો એટલે 12. તે જ રીતે અહીંયા પ્લસ ઉપર નીચે અહીંયા 1 છે સમજી લો. તો અહીંયા પાઈ બંને છે ત્યાં 12 હોવા જોઈએ, છેદમાં 12. તો ઉપર 12 અને નીચે 12 ગુણશું એટલે 12 પાઈના છેદમાં 12. તે જ રીતે અહીંયા માઇનસ 3 ને 4 વડે ગુણશું એટલે ઉપર 4 વડે, તો 4 પાઈના છેદમાં 4 વડે ગુણશું એટલે 12. હવે અહીંયા 12 થવા માટે 2 વડે ગુણવા પડશે ઉપર નીચે એટલે માઇનસ 2 પાઈ ના છેદમાં 6 ને 2 વડે ગુણશું એટલે 12. તો બધાના છેદ સરખા થઈ ગયા 12, એટલે લસા લઈશું 12 અને ઉપર બધાનો સમ કરે, સમ અને મલ્ટિપ્લિકેશન. તો સમ 3 પાઈ પ્લસ 12 પાઈ એટલે 3 પાઈ અને 12 પાઈનો સરવાળો કરશું એટલે 15 પાઈ થયા.
15 પાઈમાંથી 4 પાઈને બાદ કરી દઈએ એટલે 11 પાઈ, 11 માંથી 2 બાદ કરીએ એટલે 9 પાઈ આવશે. તો આ રીતે એનો સોલ્વ થઈ કે બધા લઈ લેવાનો ઉપરના. और જો બંનેને 3 ના ટેબલમાં આવશે, આ 3 તેરી અને 3 ચોક, તો આપણી પાસે શું આવ્યું 3 પાઈ અપોન 4. તો પણ તમે આ મેથડથી પણ સોલ્વ કરી શકો અહીંથી. તો અહીંથી પણ આ રીતે લસા લઈએ તો આપણે 3 સ્ટેપમાં આન્સર આવી જાય. નકર આ બંને જોડી બનાવીને ચોકડી ગુણાકારની મેથડથી તમે સોલ્વ કરી શકો. થેન્ક યુ 12. તો એની અંદર આપણને રકમ આપેલી છે cos ઇનવર્સ 1/2 પ્લસ 2 sin ઇનવર્સ 1/2. તો આને કઈ રીતે સોલ્વ કરશું? તો cos ઇનવર્સ એમ જ રહેશે. 1/2 એટલે ક્યારે 1/2 લખીએ એકવી? તો પાઈ 3/3 હોય, cos પાઈ/3 હોય ત્યારે આપણે 1/2 લખી શકીએ. તો આપણને કોષ્ટકની કિંમત યાદ હોય તો આ રીતે ડાયરેક્ટ લખી શકીએ. પ્લસ 2 એમનામ sin ઇનવર્સ 1/2 સાઇનમાં ક્યારે લખીએ કે સાઇન ઇનવર્સ છે અને સાઇન 1/2 ક્યારે હોય? તો sin π/6. sin π/6 ની કિંમત 1/2 થાય. હવે એના પછીના સ્ટેપમાં આપણને ખબર છે cos ઇનવર્સ ને cos કેન્સલ, π/3 પ્લસ 2 એમ જ ઇન્ટુ sin ઇનવર્સ sin કેન્સલ એટલે π/6. હવે શું થયું કે તો કે π/3 એમ જ રહેશે પ્લસ 2 ના ટેબલમાં 3 આવશે એટલે 2 તેરી 6. શું હોય તો આપણી પાસે π/3. 2 તેરી 6 કર્યું એટલે આપણી પાસે π/3 વધે. હવે બંનેના છેદ સરખા છે તો લસા લેવાના. આગળનું સ્ટેપ આપણે ચેપ્ટરમાં આગળનો એક્ઝામ્પલમાં જોયું તો 3 લસા લીધા, પાઈ પ્લસ પાઈ એટલે 1 પાઈ અને 1 પાઈ એટલે 2 પાઈ. તો આપણો જે આન્સર મૂલ્ય થયું એનું કિંમત. ઓકે, 13માં વિકલ્પ જોઈએ તો આપણી અંદર જે ક્વેશ્ચન આપેલો છે આની અંદર તો ક્વેશ્ચન જો sin ઇનવર્સ x ઇક્વલ ટુ y હોય તો આની જે પ્રસ્તાવનામાં શીખવાડ્યું આપણે કે sin ઇનવર્સને બરાબરની આ બાજુ લઈ જઈએ તો x બરાબર sin y પણ લખી શકો છો. તો આપણે હવે આમાં y નો આપણા માટે વિસ્તાર લખવાનો છે. તો sin ઇનવર્સ x નો વિસ્તાર આપણને યાદ હોવો જોઈએ. જે આપણે કોષ્ટકની અંદર પેલા જે વિસ્તાર અને પ્રદેશો વિશે ભણ્યા હતા તો sin ઇનવર્સ નો વિસ્તાર શું હતો આપણી પાસે? તો એ વિસ્તાર આપણે દર્શાવવાનો છે. તો સામે તો ડાયરેક્ટ આપણે પાસે એનો વિસ્તાર જ દર્શાવવાનો છે. આન્સર વિકલ્પ આપેલા છે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો વિસ્તાર એ બંનેનો આપણને યાદ હોય તો ડાયરેક્ટ પણ લખી શકો અથવા તમે આને વિચારી શકો. એનું કોષ્ટક આપણને ઇનવર્સ વાળું હતું sin ઇનવર્સ x નું. તો એમાં છેલ્લે મેં તમને બતાવેલું હતું કે અહીંયા આ રીતે sin ઇનવર્સ x, cos ઇનવર્સ x, tan ઇનવર્સ x, cot ઇનવર્સ x, sec ઇનવર્સ x અને cosec. તો આપણા ઇનવર્સ આપેલા હતા તેમાં તમને sin અને cos બંનેનો જે વિસ્તાર હતો આપણી પાસે જે બંનેમાં અલગ અલગ હતો. sin ઇનવર્સ નો વિસ્તાર આ બાજુ આપણે બતાવેલો હતો એમાં અહીંયા -π/2 થી π/2 હતો. અહીંયા ક્લોઝ ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલમાં 0 થી -π/2 થી π/2. cos ઇનવર્સમાં અને કોટમાં કેવો હતો તો કે અહીંયા હતો 0 થી π અને અહીંયા હતો 0 થી π. આ રીતે હતો. આ ક્લોઝમાં હતો અને ઓપનમાં હતો. તો આ રીતે આપેલો તો આપણે તો sin ઇનવર્સ નો જ જોતો હશે. તો sin ઇનવર્સ નો વિસ્તાર આપણને જોવા મળે છે -π/2 થી π/2. કેવો છે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ એટલે તો કે લેસ ધેન ઇક્વલ ટુ બંને આવે અને ઓપન ની અંદર કીધું હોત ઓપન તો એની અંદર શું હોય તો લેસ ધેન જ ખાલી હોત. તો એટલા માટે આપણે ક્લોઝ sin ઇનવર્સ કીધું. જો tan કીધો હોત તો આપણે -π/2 થી π/2 લે પણ લેસ ધેન અહીંયા ક્લોઝમાં આપેલો જો આપણને યાદ હોય તો સ્ટ્રક્ચર જે પ્રસ્તાવના છે એ વિડીયો પહેલા જોઈ લેજો તમે તો એમાંથી તમને ખબર પડશે. એટલા માટે આપણો વિકલ્પ છે બી આપણો ફાઇનલ આન્સર. જો tan ઇનવર્સ વર્ગમૂળ 3 તો આપણે સોલ્વ કરતા હતા અને tan ઇનવર્સ એમ જ રહેતું હતું. tan π/3 ની કિંમત વર્ગમૂળ 3 લખી શકાય માઇનસ sec ઇનવર્સ અને અહીંયા માઇનસ આપેલો છે તો પહેલા તો આપણે એનું સ્ટ્રક્ચર વાળું સૂત્ર એપ્લાય કરવું પડશે. માઇનસ હોય તો sin cos તમે આ સોલ્વ કર્યું હતું આપણે તો sin cos tan cot sec અને cosec આ 3 હતા ત્યારે માઇનસ નિશાની અને આ 3 આવે ત્યારે પાઈ માઇનસ એ આપણે શોર્ટમાં શીખા. તો પાઈ માઇનસ લખવું પડે કેમાં cos cot અને sec છે. જો sec હોય તો તમે શું લખી શકો પાઈ માઇનસ લખી શકો. તો માઇનસ એમને લખીએ અને કાઉસની અંદર બ્રેકેટની અંદર આપણે લખવું પડે અહીંયા તો આને સોલ્વ કરવી તો અહીંયા લખીએ કે પાઈ માઇનસ sec
ઇનવર્સ 2 અને આ રીતે પેલા દર્શાવવું પડશે. આનું એ પેલા એટલાનું સૂત્ર આપણે એપ્લાય કર્યું માઇનસ એમ જ રહેશે. આનું સૂત્ર આપણે એપ્લાય કર્યું તો લખી શકાય પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ. તો પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ, એક્સની જગ્યાએ 2 આપેલ છે. હવે આનું પાછું સોલ્વ કરશું આગળ. ટેન ઇનવર્સ 10 ને કટ કરી દઈએ એટલે પાઈ બાય 3 આપણી પાસે બચે. માઇનસ એમના બોક્સની અંદર આપણે રાખીએ ક્લોઝ ઇન્ટરવલમાં તો પાઈ માઇનસ સેક ઇનવર્સ 2 ક્યારે થાય તો 2 એટલે પાઈ બાય 3. સેક પાઈ બાય 3 ની કિંમત તો સેક પાઈ બાય 3 ની કિંમત આપણને યાદ હોય કોષ્ટકની અંદર તો લખી શકીએ. હવે સેક ઇનવર્સ સેક કટ એટલે પાઈ બાય 3 આ માઇનસ ને અંદર લઈ જઈએ એટલે માઇનસ એ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ પાઈ માઇનસ માઇનસ પ્લસ અને આ બંને કેન્સલ પાઈ બાય 3. જો આ બંને પાઈ બાય 3 અને અહીંયા માઇનસ પાઈ છે તો જો ઉપર નીચે આપણે અહીંયા બંનેને પાઈ વડે પાઈ ઉપર નીચે 3 વડે ગુણીએ તો બંને કેવા લસા બધાના લઈ શકાય આપણે સરખી રીતે. તો પાઈ બાય 3 માઇનસ અહીંયા 3 વડે ઉપર નીચે ગુણીએ ઉપર નીચે 3 મૂકીએ તો લસા લઈ શકીએ સરળ પડે. પાઈ બાય 3 એમ જ બધાના છેદ સરખા તો 3 એમ જ અને ઉપર બધાનો સરવાળો બાદબાકી કરશું. પાઈ અને પાઈ એટલે 2 પાઈ એટલે 2 પાઈ માઇનસ આપેલા છે 3 પાઈ તો 2 પાઈ માઇનસ 3 પાઈ કરવી 2 પાઈ માઇનસ 3 પાઈ તો 3 પાઈ એટલે માઇનસ પાઈ આવશે અને છેદમાં 3 મોટામાંથી નાનો બાદ કરીએ નિશાની મોટાની એટલે માઇનસ પાઈ બાય 3 આ આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.